અમદાવાદના ઠક્કર બાપા વિધાનસભા વિસ્તારમાં આવેલ અનુપમ અસારવા શાળા નજીક ઓમનગર રેલવે ફાટક પર અંડરબ્રિજનું કામ છેલ્લા 3 વર્ષથી અધૂરું પડ્યું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, સ્કૂલના બાળકો અને ખાસ કરીને દર્દીઓ ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। 3 વર્ષ પહેલા રેલવે વિભાગ દ્વારા અંડરબ્રિજનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદનો ભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકાર હેઠળ આવતો હોવા છતાં આજ દિવસ સુધી કામ પૂરું નથી થયું। આ જ બાબતે આપ નેતા ગૌરી દેસાઈએ વિરોધ કર્યો હતો। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। તો આવો સાંભળીએ ગૌરી દેસાઈએ શું કહ્યું। આ બેબીને અમારી સ્કૂલ લઈ જવાની તો 4 કિલોમીટર ફરીને જવાનું, 4 કિલોમીટર ફરીને અમારે આવવાનું। આ 3 વર્ષથી આ સમસ્યા ચાલી રહી છે। આ બધું આમનામ જ છે। આ કર્યું કામ કરવા તમને એવું કીધું કે 2 વર્ષમાં તમને વ્યવસ્થિત થઈ જશે, પણ હજુ સુધી એનો નિકાલ જ નહીં આવ્યો। હજી આનો કોઈ નિકાલ જ નથી આવ્યો। અને અહીંયા યુએન મહેતા હોસ્પિટલ બી છે ને, હા, બરાબર છે। આ રસ્તો બધાને સાદા બેન છે, અધિકારીને રજૂઆત કરી અને કેટલાયને કરીને કંટાળી ગયા છે। 3 વાર મીડિયા બોલાય પણ મીડિયાએ પણ કઈ કર્યું નથી। બસ ખાલી સાંભળીને જતા કઈ રહે, જતા એનું કઈ નિકાલ થતો નથી। ઓમનગર ફાટક આ ગરનાળું બી રેલવે વાળા તો બનાવી મેકી દીધું, પણ આ કોર્પોરેશન નું કામ છે। રેલવે વાળા એમનું કામ આપણે અત્યાર સુધી એમને કહેતા હવે એમને કહેતા હતા કે કોર્પોરેશન નું કામ છે, હવે રેલવે એમનું કામ બતાવી દીધું। કોર્પોરેશન નું નિર્ણય ક્યારે આવશે? નમસ્કાર, જય હિન્દ। હું છું ગૌરી દેસાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ। આજે અહીંયા ઓમનગર ફાટક છે। છેલ્લા 3 વર્ષથી રહીશોનું કહેવું છે કે અહીંયા કામ ચાલુ કર્યું છે અને કામની પરિસ્થિતિ આ જ છે। તમે જોઈ શકો છો કે કેટલો મોટો ખાડો પાડેલો છે। સ્કૂલ છે, સરકારી સ્કૂલ છે, બાળકોને કેટલે દૂરથી ચાલતા આવવું પડે છે, કારણ કે ફાટકનું કામ કર્યું જ નથી, એટલે જવા આવવામાં તકલીફ પડે છે। પાછળ જ યુએન મહેતા જે સરકારી હોસ્પિટલ છે, તો કોઈ બીમાર પડે તો એમને 2 કિલોમીટર ફરીને, કે જે અહીંયા 5 મિનિટનો રસ્તો છે, એમને અડધો કલાકનો રસ્તો પાસ કરીને જવું પડે છે। બાળકોને આટલી તકલીફ પડે છે કારણ કે અહીંયા રિક્ષા નથી આવી શકે, કોઈ વ્હીકલ નથી આવી શકે। એમ તમે જોઈ શકો છો, આ બાઈક, આ ભાઈને બાઈકને કેવી હાલતથી લોકોને ખાલી રોડ ક્રોસ કરવો હોય તો આવી રીતે આવી કોર્પોરેશનનું આટલા કરોડના બજેટ છતાં પણ કામ ચાલુ કરીને મૂકી દેવામાં આવે છે। મોટા મોટા ખાડાઓ કરીને મૂકી દેવામાં આવે છે। વરસાદ આવશે ત્યારે અહીંયા પાણી ભરાશે તો આ ખાડો પણ નહીં દેખાય, તો કોઈનું મૃત્યુ પામે તો કોણ જવાબદાર? તાત્કાલિક ધોરણે જો આ કામની ફરિયાદ અમે લોકો કોર્પોરેશનમાં લઈને જઈ રહ્યા છે અત્યારે, અને જો કામ નહીં કરવામાં આવે ચાલુ, કે આનું નિરાકરણ નહીં કરવામાં આવે, તો આમ આદમી પાર્ટીને શું થાય? અહીંયા કોઈ પણ બીમાર પડે તો તાત્કાલિક એમને હોસ્પિટલ જવું હોય તો દિવસે પણ અહીંયા રિક્ષા નથી જઈ શકતી, વ્હીકલ 2 વ્હીલર નથી જઈ શકતા, સાયકલ નથી જઈ શકતી, તો યુએન મહેતા હોસ્પિટલમાં જવું હોય તો એ લોકોને કહેવામાં આવ્યું છે 1.5 થી 2 વર્ષ, અને એને 3 વર્ષ હજી કઈ કામ દેખાતું આવા જે ખાડા કરે છે થઈ જશે 3 મહિના બીજા આપશે। એમ કરતા મીડિયા આયા બધા, પણ કોઈ નિર્ણય નહીં આવતો। 4 વાર મીડિયા આવ્યું પણ કોઈ અમને કોઈ નિકાલ નહીં મળતો। આપણે છે ને અધિકારીને અત્યારે મળવા જઈએ છીએ આના માટે, અમે લોકો પૂરી ટીમ અમે જઈએ છીએ। આ બધા ફોટોગ્રાફ ને બધું જ લઈ લીધેલું છે। આ લઈ અને અમે ત્યાં જઈએ છીએ તો જરૂર પડશે ને તો જે પણ પગલાં લેવા પડશે આપણે પગલાં લઈશું, પણ આનું જે પણ કામ છે એ કામ ચાલુ થાય એક જ આપણી માંગણી સાથે અમે લોકો જઈશું। ચાલુ થઈને વેલા સર પતી જાય। અમારે એ માંગણી તો આપણે સ્કૂલના બચ્ચાઓને બહુ તકલીફ પડે। બેન, અહીંયા બધી સ્કૂલ આ બાજુ છે, આખું 3 કિલોમીટર ફરીને સવારમાં બપોરે છોકરાને લેવા જવાનું, બધું ભેગું થાય છે લોકોને। અને સમજી શકીએ છીએ, એક તો ગુજરાતમાં આપણે કહીએ છીએ શિક્ષણનું મોડેલ એમને જે બનાવ્યું છે, અહીંયા ચાલવાની તકલીફ પડે છે। જો મોડેલ ક્યાંથી ચાલવાનું શિક્ષણનું? એ જ કહીએ છીએ, આપણે લોકો સ્વસ્થ છે તો આપણે નથી ચાલી શકતા, સાચવીને ચાલવું પડે છે। શિક્ષણ મોડેલ કરે તો રોડનું રસ્તાનું મોડેલ કેમ નહીં કરી શકતા? એ જ કહી રહ્યા છે ને, હજારો કરોડનું મળે છે ફંડ, બજેટ બહાર પડ્યું, કેમ ચાલુ કામ નથી કરતા? એટલે એના માટે જ આપણે આગળ રજૂઆત કરવા જઈએ છીએ કે આ વસ્તુ એમને 10 દિવસ 15 દિવસ પહેલા જ બજેટ બહાર પાડ્યું, કેમ કામકાજ ચાલુ નથી કરતા, પડી રહી છે।
કોઈ નિકાલ જ નથી. કોઈ નિકાલ આવતો નહીં. અમારા વર્ષથી છોકરાઓ હેરાન થઈ રહ્યા છે. છોકરાઓ હેરાન થાય છે. અમારે જાતે લેવા આવવું પડે છે. બરાબર છે. અમારે જાતે લેવા આવવું પડે છે. ચાલુ હોય તો અમારા છોકરા એકલા આવી શકે છે. અત્યારે રેલ ચાલુ કરી છે. હવે રેલ ચાલુ કરી રેલ ચાલુ કરી દેવાના છે. છોકરાને કઈ હાન ના થાય તો કોની જવાબદારી? રેલ ચાલુ કરી નાખે ઇલેક્ટ્રિક છોકરાને લેવા ના દે જવાબદારી કઈ? આજે નાના નાના છોકરા જઈએ તો ગાડી આવે તો અમારે જાતે લેવા આવવું પડે. તકલીફ શું? કલાક કે અમે આવીએ કલાક ને એમ કરીને અમારે બાને કરીને અમે આવવું પડે છોકરાને લેવા. કેવી ગાડી જાય છે ને કેવી આવે. અહીંયા ગમે તે કઈ નથી. અમારે જાતે લેવા આવવું પડે છે. આજે છે ને ટ્રેક, રેલવે ટ્રેક એ ચાલુ જ છે. અહીંયા ટ્રેન પણ આવે છે. આ જે કામ તોડવામાં આવેલું છે, જે કામની શરૂઆત 3 વર્ષ પહેલા કરી છે અંડરબ્રિજ માટે, કે અહીંયાથી લોકોને જવું હોય પેલે પાર, તો એના માટે અંડરબ્રિજ માટે મોટા મોટા ખોદકામો કરી, અહીંયા સળિયા પણ પડેલા છે, એના માટે કર્યું છે. ટ્રેન ચાલુ છે, લોકો ફાટક ક્રોસ કરીને જઈ રહ્યા છે, તો કોઈનું અકસ્માત થાય તો જવાબદાર કોણ? જવાબદાર માત્ર ને માત્ર તંત્ર આના માટે. તો એના માટે આપણે બધા ઉગ્ર રજૂઆત, ઉગ્ર આંદોલન કરવું પડશે. તો પણ અમે તૈયાર છે, કારણ કે સવાલ છે નાના બાળકોનો, વૃદ્ધોનો, દરેક વ્યક્તિઓનો સવાલ છે. ચોમાસું આવે તો અહીંયા પાણી ભરાઈ જાય. બાળકો નીકળી શકો. ગાડી આવી જે ટાઈમ લેવા જવાનું આવવાનું. કામ નથી કરવાનું કરે તો આ સ્કૂલના 60 વર્ષ ઉપર થઈ ગયા. બરાબર, અમે ભણી ગયા છે. આ જે પીવીસી લાઈનો ત્યાં નાખી, પેલા અહીંયા કાચની લાઈનો હતી, એક જ નાખી. એ લોકો બંગાળમાં લઈ ગયા લોકો અને પીવીસી નાખી. આ પીવીસી કેટલા ટાઈમ ચાલશે? આ મ્યુનિસિપાલિટીનું કામ છે. સાચી વાત છે. આજે લાઈનો નાખે છે. ગાડી આવી દેખાતું તો થઈ આપણે જો આજે રજૂઆત કરવા જઈએ છીએ, બરાબર છે, જરૂર પડશે ને તો અહીંયા બેસી જઈશું ટ્રેકની વચ્ચે. જ્યાં સુધી કામ ચાલુ નહીં કરે ત્યાં સુધી આપણને જેમ અડચણ બને છે, આપણે પણ તંત્રને અડચણ બની જઈએ. એમની લેખિત બાહેધરી આપો કેટલા સમયની અંદર તમે બરાબર છે. આજે જ આપણે ડેપ્યુટી કમિશનરને મળવા જઈએ છીએ આના માટે, કે આ લોકોને આટલા વખતથી તમે બાહેંધરી આપી છે, હજી સુધી તમે કામને ચાલુ નથી કર્યું, મોટા મોટા ખાડા ખોદી દીધા છે, બાળકો ક્રોસ કરીને ગયા છે. તાળા ખોદીને પૂરી જાય છે. અમારી હામું 3 વખત ખોલ્યા છે, 3 વખત પૂર્યા છે. ગલત જગ્યાએ 3 વખત પૂર્યા છે. આટલી વખત ખોદીને બહાર કરી રહ્યા છે. સરકારના ટેક્સના પૈસાના વાપરવા ભ્રષ્ટાચાર કરવો એ જ દેખાઈ રહ્યું છે. જો ટૂંક સમયમાં આ લોકોનું નિરાકરણ નહીં લાવે તો તંત્ર જે લેકે આ લોકોને હેરાન કરે છે, આ લોકો પણ તંત્રનું જે ટ્રેન જઈ રહી છે, ટ્રેનને રોકવાના ધરણા પર બેસીને પણ ટ્રેનને રોકી દેશે. જય હિન્દ, જય જય. તો તમે આ સમગ્ર બાબત વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.